ખબર છે, તમારો આહાર અને તમારી સંગત બુદ્ધિ પર પ્રભાવ પાડે છે. સમય અને અવકાશ મન પર અસર કરે છે. તમારા મન પર સમયની અસર થાય છે. સવારે જેવું લાગે છે તેવું જ બપોરે નથી લાગતું. શિયાળામાં જે અનુભવો છો તે ઉનાળાના અનુભવ કરતાં અલગ છે. રોમેન્ટિક સંગીત સવારે કોઈ નથી સાંભળતું. હા, અલગ અલગ જગ્યાએ જાઓ છો ત્યાં તમને અલગ અનુભવ થાય છે. તમે નોંધ્યું, જ્યારે તમે અહીં આશ્રમમાં જર્મનીમાં આવો છો ત્યારે તરત જ સારું લાગે છે. કંઈક ઉચ્ચ ઉર્જા અનુભવાય છે. જે ક્ષણે તમે એ જગ્યાએ જાઓ છો જ્યાં ધ્યાન થઈ રહ્યું છે, જ્યાં જ્ઞાનની ચર્ચા થઈ રહી છે, તે સ્થળ તમારામાં એક અલગ ઉર્જા લાવે છે, ઉર્જાને બદલી નાખે છે. એ મન પર અસર કરે છે. તેવી જ રીતે બુદ્ધિ પ્રભાવિત થાય છે સંગત અને આહારથી. ભારતમાં એક કહેવત છે, જો કોઈ ખૂબ તેજસ્વી હોય અથવા તેનાથી વિપરીત તો લોકો પૂછે છે, તમે શું ખાધું? અથવા તમારી માતાએ તમને શું ખવડાવ્યું? અને તમે જે સંગતમાં બેસો છો, જો તમે સકારાત્મક માનસિકતા ધરાવતા લોકો સાથે બેસો તો તમારી બુદ્ધિ સકારાત્મક બને છે.